પાણી બહુ હાલતું નથી અને વરસાદ બહુ આવે છે. તો આ ઓસરીની કોરે સડવા સુધી આવી ગયું છે. અહીંયા ખાલ છે પણ જો એટલું બધું હાલતું નથી પાણી. વરસાદ બહુ સારો પડે છે. રાતનો વરસાદ આવે છે અને જો અહીંયા અમે મૂકી દીધું છે પાણી ભરાવા કીધું. જો પાણી ભરાય છે અને આ બીજા કાંદા ભરાવા આ નળી મૂકી દીધું છે એટલે બીજા કાંદા આમાંથી ભરી જવાય. હવે બેનવાનું છે મારે નીકળા જોવા ચાલુ વરસાદમાં બહુ મજા આવે. આવી બધી વસ્તુ હોય થોડું થોડું ભરી લે છે. આમાં પાણી નાખીએ અને આવી જાય ભરી દેવાનું. આમાં નાખી દેવું મળે. આમાં પાણી આવવાનું છે. વરસાદ આવે છે કે મારે બોલવાના છે લુગડા તો કેવું મારું પાણી આવવાનું. આ બધું પાણી કેવું અમારે ખાલી જતું ન હોય મજા આવે. પાણી નાખી જોઈ ચાલુ વરસાદમાં નાવાની મજા આવે. અમારે ગામમાં વરસાદ છે ને કમેન્ટમાં લખીને મોકલજો. અમારે તો આજ વરસાદ ચાલુ થઈ ગયો છે અને બંધ થઈ જાય એટલે અમારે કપાસિયા ફોટોને ભૂલી જવાનું છે. હવે તો આપણે લુગડા ધોવા જઈ ગયા છીએ. ચાલુ વરસાદમાં લુગડા ધોવાની મજા આવે. લુગડા ધોઈને પછી નાઈ નાખીએ હાલ કોઈ રીતે ગયા ધોઈ આમ તો નાવાની મજા આવે. હવે જો વરસાદ રહી ગયો છે પણ અંધાર છે હજી આવશે તો ખરો વરસાદ. અંધાર તો બહુ જ છે
બીજી વાર આવે ત્યાં લુગડાઈ ધોઈ નાખી પાછું પાણી ભરી દેવાય. પછી જો વરસાદ તો આવે જ છે ને, આપણે નાહી ધોઈ નાખ્યા છે અને કપડાય ધોઈ નાખ્યા છે, તો પણ વરસાદ તો હજી ચાલુ ને ચાલુ છે. વરસાદ બંધ નથી થયો ને વીજળી બહુ થાય છે. વરસાદ જો આવી રીતે આવે છે, બહુ આવે છે. જો વીજળી કેવી થાય છે. ત્યાં ટીપણું જો પાણીનું આખું ભરાઈ ગયું છે. ત્યાં તો જો અમારા ફળિયામાં પાણી એટલું બધું ભરાઈ ગયું છે ને, આખું ફળિયું ભરાઈ ગયું છે પાણીનું. જુઓ પાણી બહુ હાલતું નથી અને વરસાદ બહુ આવે છે. તો આ ઓસરીની કોરે સડવા સુધી આવી ગયું છે. અહીંયા ખાળ છે પણ જો એટલું બધું હાલતું નથી પાણી અહીંયાથી. અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.